નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનની દિશા બદલી શકે છે। આપણા શાસ્ત્રોમાં શરીરના દરેક અંગનું મહત્વ સમજાવવામાં આવ્યું છે, પરંતુ તેમાં સૌથી રહસ્યમય અને શક્તિશાળી સ્થાન આપણી નાભી એટલે કે ડ્યુટી છે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે તેને બધું જ પોષણ ક્યાંથી મળે છે? તે તેની નાભી દ્વારા જ મળે છે। આ જ કારણ છે કે નાભીને જીવનનું પહેલું દ્વાર અને ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે। વિજ્ઞાન અને આયુર્વેદ પણ માને છે કે શરીરની હજારો નસો નાભી સાથે જોડાયેલી છે, તેથી જો નાભી પર કોઈ પ્રયોગ કરવામાં આવે તો તેની અસર સીધી આખા શરીર પર અને આપણા ભાગ્ય પર પડે છે। ઘણીવાર આપણે જોઈએ છીએ કે માણસ રાત દિવસ મહેનત કરે છે, જાતભાતના ધંધા કરે છે, છતાં તેને જે જોઈએ છે તે સફળતા કે સુખ મળતું નથી। તેનું કારણ એ છે કે તેની આંતરિક ઉર્જા અને બ્રહ્માંડની શક્તિઓ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હોય છે। જો તમે તમારા જીવનમાં કોઈ ચમત્કાર જોવા માંગતા હોવ તો રાત્રે સૂતી વખતે તમારી નાભી પર હાથ રાખીને માત્ર 2 શબ્દ બોલવાનું શરૂ કરો। ભગવાન વિષ્ણુની નાભીમાંથી કમળ નીકળ્યું અને બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી। આ વાત એ સાબિત કરે છે કે નાભીમાં સર્જનની શક્તિ છે। જે લોકો વારંવાર બીમાર રહે છે અથવા હોસ્પિટલના ચક્કર કાપીને થાકી ગયા છે તેમના માટે આ એક રામબાણ ઉપાય છે। તમારે ફક્ત એટલું કરવાનું છે કે રાત્રે જ્યારે તમે સૂવા માટે જાઓ ત્યારે મનને શાંત કરો અને એક આખું લવિંગ લો। આ લવિંગને તમારી નાભી પર મૂકી દો અને તેના પર તમારો જમણો હાથ રાખો। તમારી આંખો બંધ કરીને તમારા કુળદેવતા અથવા તમે જેને સૌથી વધુ માનતા હોવ તે દેવનું સ્મરણ કરો। ત્યારબાદ તમારે ઓમ હ્રીમ આ મંત્રનો જાપ કરવાનો છે। ઓમ એટલે બ્રહ્માંડની સમગ્ર શક્તિ અને હ્રીમ એ સ્વાસ્થ્ય અને શક્તિનો બીજ મંત્ર છે। આ મંત્ર બોલતી વખતે ઊંડો શ્વાસ લેવો અને શ્વાસ છોડતી વખતે મંત્રનું ઉચ્ચારણ કરવું। તમારે એવી કલ્પના કરવાની છે કે તમારી નાભીમાંથી એક તેજસ્વી સોનેરી પ્રકાશ બહાર નીકળી રહ્યો છે અને તે પ્રકાશ તમારા શરીરના દરેક રોગ અને નકારાત્મકતાને બાળી રહ્યો છે। આ પ્રક્રિયા કરવાથી તમારા શરીરની જે નસો નબળી પડી ગઈ હશે તેને ફરીથી ઉર્જા મળશે। આ કોઈ સામાન્ય પ્રયોગ નથી, પણ હજારો વર્ષો જૂનું રહસ્ય છે જે તમારી કાયા પલટી શકે છે। જો તમે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ કાર્ય કરશો તો ટૂંકા સમયમાં જ તમને તમારા સ્વાસ્થ્યમાં અને માનસિક શાંતિમાં અદ્ભુત ફેરફાર જોવા મળશે। આનાથી માત્ર બીમારી જ દૂર નથી થતી, પણ તમારા અટકેલા નસીબના દ્વાર પણ ખુલવા લાગે છે, કારણ કે જ્યારે શરીર અને મન સ્વસ્થ હોય ત્યારે જ લક્ષ્મીજી પણ ત્યાં વાસ કરે છે। મિત્રો, જીવનમાં સ્વાસ્થ્ય પછી સૌથી મોટી જરૂરિયાત ધન અને સમૃદ્ધિની હોય છે। ઘણીવાર એવું બને છે કે વ્યક્તિ મહેનત તો ખૂબ કરે છે પણ તેના હાથમાં પૈસો ટકતો નથી અથવા તો તે દેવાના બોજ નીચે દબાઈ જાય છે। શાસ્ત્રો અને વાસ્તુશાસ્ત્ર મુજબ આ બધી સમસ્યાઓ પાછળ આપણી આસપાસની નકારાત્મક ઉર્જા અને ગ્રહોની નબળી સ્થિતિ જવાબદાર હોય છે। પરંતુ ગભરાવાની જરૂર નથી, કારણ કે આપણી નાભીમાં આ બધી મુસીબતોનો ઉકેલ છુપાયેલો છે। જો તમે દેવામાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો મંગળવાર કે બુધવારની રાત્રે એક વિશેષ પ્રયોગ શરૂ કરો। રાત્રે સૂતી વખતે તમારી નાભીમાં શુદ્ધ ગંગાજળના 2 ટીપા નાખો। જો ગંગાજળ ન હોય તો તમે સાફ અને ચોખ્ખું પાણી પણ વાપરી શકો છો। ગંગાજળ નાખ્યા પછી તમારો જમણો હાથ નાભી પર રાખો અને મનમાં એવી કલ્પના કરો કે તમારા માથે જે પણ દેવું છે તે ધીમે ધીમે ઓગળી રહ્યું છે અને જમીનમાં દબાઈ રહ્યું છે। આ સમયે તમારે ગમ મંત્રનો 11 વાર શાંતિથી જાપ કરવાનો છે। આ પ્રયોગ સતત 21 દિવસ સુધી કરવાથી તમારી આર્થિક અડચણો દૂર થશે અને દેવું ચૂકવવા માટેના નવા રસ્તાઓ આપમેળે ખુલવા લાગશે। આ ઉપરાંત જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં વાસ કરે અને તમારી તિજોરી ક્યારેય ખાલી ન થાય તો શુક્રવારની રાતનો આ ઉપાય તમારા માટે ચમત્કારી સાબિત થશે। શુક્ર ગ્રહને વૈભવ અને સુખનો કારક માનવામાં આવે છે અને તેનો સીધો સંબંધ ચાંદી સાથે છે। જો તમે ચાંદીની વીંટી પહેરતા હોવ તો તેને અથવા ચાંદીનો કોઈ નાનો ટુકડો રાત્રે સૂતી વખતે તમારી નાભી પર મૂકો અને તેના પર હાથ રાખીને ઓમ શ્રી મંત્રનો 21 વાર જાપ કરો। શ્રી એ મહાલક્ષ્મીનો બીજ મંત્ર છે। આ મંત્રનો જાપ કરતી વખતે તમારે મનમાં એવો ભાવ લાવવો કે તમે અત્યંત ધનવાન બની રહ્યા છો અને માતા લક્ષ્મીએ તમારા ઘરમાં પ્રવેશ કર્યો છે। તમે જેવું વિચારશો તેવી જ ઉર્જા બ્રહ્માંડમાંથી તમારી નાભી દ્વારા તમારા શરીરમાં પ્રવેશશે। વધુમાં નાભીને તેલથી તૃપ્ત રાખવી એ ધન બરકત માટે ખૂબ જરૂરી છે। જો ઘરમાં સતત ગરીબી જેવું વાતાવરણ રહેતું હોય તો દરરોજ રાત્રે રાઈના તેલના 3 ટીપા નાભીમાં નાખવાનું રાખો।
રાઈનું તેલ નકારાત્મક શક્તિઓને ખતમ કરે છે અને ધનને રોકનારી અડચણોને કાપી નાખે છે. જે લોકો વેપારમાં પ્રગતિ ઈચ્છે છે તેમણે નાભીમાં ગાયના શુદ્ધ ઘીનો પ્રયોગ કરવો જોઈએ, કારણ કે ઘીને શાસ્ત્રોમાં અમૃત સમાન માનવામાં આવ્યું છે, જે નસીબને ચમકાવવાની શક્તિ ધરાવે છે. આ નાના નાના પણ અત્યંત પ્રભાવશાળી ઉપાયો કરવાથી તમારી જિંદગીમાં એવી સુખ સમૃદ્ધિ આવશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. બસ પૂરી શ્રદ્ધા સાથે આ રહસ્યમયી માર્ગ અપનાવો અને તમારા જીવનમાં આવતા ચમત્કારનો અનુભવ કરો. મિત્રો, વિડીયોમાં આપણે એવા રહસ્યો વિશે વાત કરીશું જે તમારા ઘરની આખી ઊર્જાને બદલી શકે છે. આપણે અત્યાર સુધી સ્વાસ્થ્ય અને ધન વિશે જાણ્યું, પરંતુ જીવનમાં સ્થિરતા લાવવી અને મળેલી સફળતાને ટકાવી રાખવી એ પણ એટલું જ મહત્વનું છે. વાસ્તુશાસ્ત્રમાં નાભીને શરીરનું મુખ્ય બારણું માનવામાં આવે છે. જેમ આપણે ઘરના મુખ્ય દરવાજાને સાફ સુથરો રાખીએ છીએ જેથી લક્ષ્મીજીનું આગમન થાય, તેમ આપણી નાભીને પણ ઉર્જાવાન રાખવી જરૂરી છે. જો તમારી નાભી ગંદી રહેતી હોય કે કોરી રહેતી હોય તો તમે ગમે એટલું કમાશો, પણ તે પૈસો કોઈને કોઈ બીમારી કે ખોટા ખર્ચમાં વપરાઈ જશે. તેથી જ આપણા વડવાઓ હંમેશા કહેતા કે રાત્રે સૂતી વખતે નાભીમાં તેલ નાખવું જોઈએ. આ પરંપરા પાછળ માત્ર સ્વાસ્થ્ય જ નહીં પણ સમૃદ્ધિનું વિજ્ઞાન પણ છુપાયેલું છે. જો તમારા જીવનમાં સતત ઉથલપાથલ રહેતી હોય અને મન અશાંત રહેતું હોય તો નારિયેળનું તેલ નાભી પર લગાડવાનું શરૂ કરો. નારિયેળને આપણે શ્રીફળ કહીએ છીએ, જે લક્ષ્મીનું પ્રતીક છે. નાભીમાં નારિયેળ તેલ નાખવાથી જીવનમાં સ્થિરતા આવે છે અને આવક કરતાં જાવક ઘટી જાય છે. ઘણીવાર લોકો ફરિયાદ કરતા હોય છે કે તેમના પર શુક્ર ગ્રહની ખરાબ અસર છે, જેના કારણે ઘરમાં ક્લેશ થાય છે અથવા ભૌતિક સુખ મળતું નથી. આવા સમયે ગુલાબના તેલના 3 ટીપા નાભીમાં નાખવા જોઈએ. ગુલાબ એ પ્રેમ અને ઐશ્વર્યનું પ્રતીક છે અને તેનું તેલ નાભી દ્વારા જ્યારે શરીરમાં ઉતરે છે ત્યારે તે તમારા શુક્રને બળવાન બનાવે છે. જ્યારે શુક્ર મજબૂત થાય છે ત્યારે જીવનમાં આકર્ષણ, સુખ અને સાહેબી પોતાની મેળે આવવા માંડે છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ ખૂબ લાંબા સમયથી માનસિક તણાવમાં હોય અથવા તેના માથે લેણું સતત વધતું જતું હોય તો કપૂરના તેલનો પ્રયોગ અચૂક કરવો જોઈએ. કપૂર એ શુદ્ધતાનું પ્રતીક છે જે નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે. રાત્રે સૂતી વખતે કપૂરના તેલના થોડાક ટીપા નાભીમાં નાખવાથી આર્થિક મુસીબતોના બંધનો ધીમે ધીમે કપાવા લાગે છે. આ બધા ઉપાયો કરતી વખતે એક વાત ખાસ યાદ રાખવી કે નાભીને હંમેશા પવિત્ર અને સાફ રાખવી જોઈએ. નાભી એ માત્ર શરીરનું અંગ નથી પણ બ્રહ્માંડ સાથે જોડાવાનું એન્ટેના છે. તમે જે તેલ કે જે મંત્રનો ત્યાં પ્રયોગ કરો છો તેની સીધી અસર તમારા ભાગ્ય પર પડે છે. જ્યારે તમે રાત્રે સૂવા જાઓ ત્યારે મનમાં કોઈના પ્રત્યે દ્વેષ રાખ્યા વગર પૂરી શ્રદ્ધા સાથે માતા લક્ષ્મીને યાદ કરીને આ ઉપાયો કરો. આ નાના અને સસ્તા લાગતા ઉપાયો હકીકતમાં ચમત્કારી પરિણામો આપે છે, કારણ કે તે સીધા તમારી ઊર્જાના કેન્દ્ર પર કામ કરે છે. જો તમે નિયમિત રીતે તમારી નાભીની સંભાળ લેશો અને આ વિડીયોમાં બતાવેલા તેલ અને મંત્રોનો પ્રયોગ કરશો તો માતા લક્ષ્મી તમારા ઘરનો ઉંબરો ક્યારેય નહીં છોડે. તમારા જીવનનો ગુપ્ત ખજાનો તમારી અંદર જ છે, બસ તેને જગાડવાની જરૂર છે. શ્રદ્ધા રાખો અને આજથી જ આ પ્રયોગો શરૂ કરો. તમને થોડા જ દિવસોમાં અદ્ભુત માનસિક અને આર્થિક શાંતિનો અનુભવ થશે. મિત્રો, આપણે એ સમજવું ખૂબ જરૂરી છે કે આ બધા ઉપાયો કરતી વખતે આપણી માનસિક સ્થિતિ કેવી હોવી જોઈએ. કોઈ પણ શાસ્ત્રીય ઉપાય ત્યારે જ 100% પરિણામ આપે છે જ્યારે તે પૂરી ગુપ્તતા અને અતૂટ શ્રદ્ધા સાથે કરવામાં આવે. નાભીના આ પ્રયોગો વિશે વાત કરતી વખતે ખાસ યાદ રાખજો કે જ્યારે પણ તમે રાત્રે સૂતા પહેલા આ વિધિ કરો ત્યારે તેના વિશે કોઈને પણ જાણ ન કરો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે શુભ કાર્યો અને ગુપ્ત સાધનાઓ જેટલી છુપી રાખવામાં આવે એટલી જ તેની શક્તિ વધે છે. જો તમે આ ઉપાયો કરીને બીજાને કહેવા લાગશો કે હું આ પ્રયોગ કરું છું તો તેની ઊર્જા વેડફાઈ જશે અને તમને ધાર્યું પરિણામ નહીં મળે. આ તમારી અને બ્રહ્માંડ વચ્ચેનો એક અંગત સંપર્ક છે, તેને પવિત્ર રાખજો. બીજી મહત્વની વાત એ છે કે આ ઉપાયો માત્ર પૈસા કમાવવા માટે જ નથી, પરંતુ આ તમારી આંતરિક શક્તિને જગાડવા માટે છે. જ્યારે તમારી અંદરની ઊર્જા સંતુલિત થશે ત્યારે બહારની દુનિયામાં તમને સફળતા મળવી ખૂબ જ સરળ બની જશે. આ વિધિ કરતી વખતે તમારું શરીર અને જે જગ્યાએ તમે સૂવો છો તે જગ્યા સ્વચ્છ હોવી જોઈએ. રાત્રે સૂતા પહેલા જો શક્ય હોય તો હાથ પગ ધોઈને પવિત્ર થઈને જ પથારીમાં જવું. જ્યારે તમે નાભી પર હાથ રાખો છો ત્યારે તમારા મનમાં એવો દ્રઢ સંકલ્પ હોવો જોઈએ કે બ્રહ્માંડની તમામ હકારાત્મક શક્તિઓ તમારી મદદ કરી રહી છે.
જીવનમાં ઘણીવાર એવું બને છે કે આપણે નસીબને દોષ આપતા હોઈએ છીએ, પણ હકીકતમાં આપણે આપણા ઉર્જા કેન્દ્રોને જગાડતા નથી હોતા. નાભી એ એક એવું કેન્દ્ર છે જે 72,000 નસોનું મૂળ છે. જ્યારે તમે ત્યાં તેલ લગાવો છો અથવા મંત્રનો જાપ કરો છો ત્યારે તે આખા શરીરમાં કંપન પેદા કરે છે. આ વિજ્ઞાનને સમજ્યા પછી તમારે ક્યારેય ગરીબી કે બીમારીથી ડરવાની જરૂર નહીં રહે. યાદ રાખજો કે જે માણસ પોતાની નાભીને શુદ્ધ અને તેલથી તૃપ્ત રાખે છે તેના ચહેરા પર એક અલગ જ તેજ જોવા મળે છે અને તેની વાણીમાં પ્રભાવ પેદા થાય છે, જેથી લોકો આપોઆપ તેની તરફ આકર્ષાય છે. છેલ્લે હું તમને એટલી જ વિનંતી કરીશ કે આ ઉપાયોને માત્ર એક વિડિયો તરીકે ન જોતા પણ તેને તમારા જીવનનો એક ભાગ બનાવજો. રાત્રે સૂતા પહેલા દીવો પ્રગટાવવો અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરવી કે હે માં, મારા ઘરમાં અને મારા જીવનમાં જે પણ નકારાત્મકતા છે તેને દૂર કરજો. જ્યારે તમે આ પ્રાર્થના સાથે નાભીનો પ્રયોગ કરશો ત્યારે માતા લક્ષ્મીની અસીમ કૃપા તમારા પર વરસી જશે. તમારી 7 પેઢીની ગરીબી દૂર કરવાની શક્તિ આ નાનકડી નાભીમાં છુપાયેલી છે. વિશ્વાસ રાખજો, આ બ્રહ્માંડમાં કશું જ અશક્ય નથી. બસ સાચી રીત અને સાચો સમય ખબર હોવી જોઈએ. આશા છે કે આ માહિતી તમારા જીવનમાં નવો પ્રકાશ લાવશે. જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી અમે તમારા માટે આવા જ ગૂઢ રહસ્યો લાવતા રહીએ. માતા લક્ષ્મી તમારા ઘરની તિજોરી હંમેશા ભરેલી રાખે અને તમને સુખ શાંતિ આપે તેવી જ પ્રભુને પ્રાર્થના. મિત્રો, મારે તમને એક ખૂબ જ મહત્વની વાત કહેવી છે કે આ સંસારમાં કોઈ પણ માણસ ગરીબ રહેવા માટે જન્મ્યો નથી. કુદરતે આપણને અખૂટ શક્તિઓ આપી છે, પણ આપણે તેને સાચી દિશામાં વાપરતા નથી જાણતા. આ વિડીયોમાં જે નાભીના ઉપાયો બતાવ્યા છે તે માત્ર કોઈ અંધશ્રદ્ધા નથી, પરંતુ આપણા ઋષિ મુનિઓએ આપેલું એક ઊંડું મનોવિજ્ઞાન અને ઉર્જા વિજ્ઞાન છે. જ્યારે તમે દરરોજ રાત્રે આ પ્રયોગો કરો છો ત્યારે તમારું મન ધીમે ધીમે એકાગ્ર થવા લાગે છે અને તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધે છે. જ્યારે તમારી નિર્ણય શક્તિ સુધરે છે ત્યારે તમે ધંધા કે નોકરીમાં સાચા પગલાં ભરી શકો છો અને પરિણામે લક્ષ્મીજીની કૃપા તમારા પર વરસવા લાગે છે. જીવનમાં આવતી મુસીબતોથી ક્યારેય હાર માનવી જોઈએ નહીં. યાદ રાખજો કે જે રીતે રાત પછી સવાર પડે છે તેવી જ રીતે આ ઉપાયો કર્યા પછી તમારા જીવનનો અંધકાર પણ ચોક્કસપણે દૂર થશે અને સમૃદ્ધિનો સૂરજ ઉગશે. ઘણીવાર આપણે બહારની દુનિયામાં શાંતિ અને પૈસા શોધતા હોઈએ છીએ, પણ હકીકતમાં બધું જ તમારી ભીતર છે. તમારી નાભી એ તમારી ચેતનાનું કેન્દ્ર છે. જો તમે આ વિડીયોમાં જણાવ્યા મુજબ નાભીને પવિત્ર રાખશો અને ત્યાં શુદ્ધ તેલ કે ઘીનો પ્રયોગ કરશો તો તમારો આત્મવિશ્વાસ એટલો વધી જશે કે તમે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશો. માતા લક્ષ્મી હંમેશા એવા લોકોના ઘરે જ વાસ કરે છે જેઓ શુદ્ધ આચરણ રાખે છે અને પોતાની જાત પર અતૂટ વિશ્વાસ રાખે છે. આ પ્રયોગો કરતી વખતે મનમાં ક્યારેય એવો શંકાનો વિચાર ન લાવવો કે શું આ કામ કરશે, કારણ કે શંકા એ શક્તિનો નાશ કરે છે, જ્યારે શ્રદ્ધા એ ચમત્કાર સર્જે છે. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે પૂરી નિષ્ઠા સાથે આ માર્ગ પર ચાલવાનું છે. ભગવાન ભોળાનાથ અને માતા લક્ષ્મીની અસીમ કૃપાથી તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે. છેલ્લે હું આપ સૌનો આભાર માનું છું કે તમે આ વિડીયોને અંત સુધી જોયો અને આ રહસ્યમય જ્ઞાન મેળવ્યું. જો તમને લાગે કે આ માહિતીથી કોઈનું ભલું થઈ શકે છે તો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરજો. યાદ રાખજો, જે બીજાનું ભલું વિચારે છે તેનું ભલું કુદરત આપોઆપ કરે છે. તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય કે મંત્ર વિશે કંઈ પૂછવું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર લખી શકો છો. અમે તમારી મદદ કરવા માટે હંમેશા તૈયાર છીએ. જાતા જાતા કોમેન્ટમાં તમારા કુળદેવીનું નામ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમારા દરેક કષ્ટ દૂર કરે અને તમને નિરોગી તેમજ ધનવાન રાખે એવી જ પ્રાર્થના. મિત્રો, આ વિડીયોમાં આપણે જે પણ ચર્ચા કરી તે માત્ર સાંભળવા માટે નથી, પરંતુ તેને તમારા આચરણમાં ઉતારવા માટે છે. જીવનમાં ઘણીવાર આપણે ચમત્કારની રાહ જોતા હોઈએ છીએ, પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે સૌથી મોટો ચમત્કાર તો આપણું આ શરીર અને તેમાં વહેતી પ્રાણશક્તિ છે. નાભીના આ પ્રયોગો દ્વારા તમે ખરેખર એ જ પ્રાણશક્તિને જગાડો છો. જ્યારે તમે દરરોજ રાત્રે સૂતી વખતે તમારી નાભી પર હાથ મૂકીને મંત્રનો જાપ કરો છો ત્યારે તમે બ્રહ્માંડને એક સંદેશ મોકલો છો કે તમે હવે સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે તૈયાર છો. આ પ્રક્રિયા તમારા મનના ઊંડા ખૂણે બેઠેલા ડર અને ગરીબીના વિચારોને કાઢી નાખે છે અને ત્યાં આત્મવિશ્વાસનું વાવેતર કરે છે.
યાદ રાખજો કે આ દુનિયામાં એવું કંઈ જ નથી જે તમે પ્રાપ્ત ન કરી શકો. બસ તમારી પાસે સાચું જ્ઞાન અને તે જ્ઞાનનો ઉપયોગ કરવાની ધીરજ હોવી જોઈએ. આ ઉપાયોથી માત્ર તમારા ખિસ્સામાં જ પૈસા નહીં આવે, પણ તમારા પરિવારમાં પ્રેમ વધશે, બાળકોમાં સંસ્કાર આવશે અને તમારા ઘરમાં એક એવી શાંતિનો અનુભવ થશે જેની કિંમત કરોડો રૂપિયા કરતાં પણ વધુ છે. આપણે ઘણીવાર નસીબના વાંકે બેસી રહીએ છીએ, પણ વાસ્તુશાસ્ત્ર અને શાસ્ત્રો કહે છે કે માણસ પોતે જ પોતાનું ભાગ્ય વિધાતા છે. તમે આ વિડીયોમાં જોયું તેમ અલગ અલગ તેલના ઉપયોગથી આપણે આપણા ગ્રહોને અનુકૂળ કરી શકીએ છીએ. આ એક સાયન્ટિફિક પદ્ધતિ પણ છે, કારણ કે નાભીના માધ્યમથી તેલના પોષક તત્વો સીધા તમારા રક્તમાં ભળે છે અને તમારી ઊર્જામાં બદલાવ લાવે છે. આ પ્રયોગો કરતી વખતે મનને હંમેશા હકારાત્મક રાખજો. જો કોઈ રાતે તમે આ પ્રયોગ કરવાનું ભૂલી જાઓ તો ગભરાવાની જરૂર નથી, બીજા દિવસે ફરીથી તેને શરૂ કરી શકાય છે. મહત્વનું એ છે કે તમે આને એક બોજ તરીકે નહીં, પણ તમારા જીવનની ભલાઈ માટેના એક પવિત્ર કાર્ય તરીકે જુઓ. તમારી એક નાનકડી આદત, જેમ કે રાત્રે નાભીમાં 2 ટીપા તેલ નાખવું, તે તમારા આવનારા વર્ષોને કેટલા સુખદ બનાવી શકે છે તેની તમે અત્યારે કલ્પના પણ નહીં કરી શકો. હવે વિડીયોના સાવ અંતમાં હું તમને એ જ કહીશ કે જ્ઞાન વહેંચવાથી વધે છે. જો તમે આ વિડીયો જોયા પછી માત્ર તમારા સુધી જ રાખશો તો તેની અસર મર્યાદિત રહેશે, પણ જો તમે બીજા 5 લોકોને આ વિશે જણાવશો અથવા આ માહિતી શેર કરશો તો તમે પણ પુણ્યના ભાગીદાર બનશો. અમે આ ચેનલ પર હંમેશા એવા જ વિષયો લાવીએ છીએ જે તમારા રોજિંદા જીવનમાં કામ આવે અને તમને આધ્યાત્મિક રીતે મજબૂત બનાવે. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચોક્કસ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવનારા દરેક રહસ્યમય વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળે. તમારા પ્રેમાળ પ્રતિભાવો જ અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આશા રાખું છું કે આગામી થોડા જ દિવસોમાં તમારા જીવનમાં આ પ્રયોગોથી અદ્ભુત સફળતા મળે. માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર પર અવિરત વરસતી રહે તેવી જ મનોકામના. મિત્રો, સૌના મનમાં ઉઠતા કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાબ આપવા માંગુ છું, કારણ કે જ્યારે આપણે કોઈ શાસ્ત્રીય ઉપાય કરીએ છીએ ત્યારે મનમાં શંકા રહેવી સ્વાભાવિક છે. ઘણા લોકો પૂછતા હોય છે કે શું આ ઉપાયો સ્ત્રી અને પુરુષ બંને કરી શકે? તો તેનો જવાબ છે હા. આ પ્રકૃતિના નિયમો દરેક મનુષ્ય માટે સમાન છે. પછી ભલે તમે ગમે તે ઉંમરના હોવ, તમારી નાભી એ તમારી ઊર્જાનું કેન્દ્ર જ રહેશે. બીજો એક પ્રશ્ન એ પણ હોય છે કે શું આ ઉપાયો માસિક ધર્મ દરમિયાન કરી શકાય? તો શાસ્ત્રો મુજબ શારીરિક શુદ્ધિનો આગ્રહ રાખવો વધુ હિતાવહ છે, તેથી તે દિવસોમાં મંત્ર જાપ માનસિક રીતે કરી શકાય, પણ તેલ કે દીવાના પ્રયોગો ટાળવા જોઈએ. યાદ રાખજો કે આ ઉપાયો કોઈ જાદુઈ લાકડી નથી કે રાતોરાત બધું બદલાઈ જશે, પરંતુ આ એક સાધના છે જે ધીમે ધીમે તમારા નસીબના બંધ દરવાજા ખોલશે. જેમ એક નાનકડો છોડ રોજ પાણી પાવાથી મોટું વૃક્ષ બને છે, તેમ તમારી શ્રદ્ધા અને નિયમિતતા જ તમને ફળ આપશે. તમારે એક વાત એ પણ સમજવી જોઈએ કે નાભીમાં તેલ નાખવાથી માત્ર નસીબ જ નથી ચમકતું, પણ તેનાથી શારીરિક રીતે પણ અદ્ભુત ફાયદા થાય છે. જેમ કે હોઠ ફાટવા, ચહેરા પર કરચલીઓ પડવી કે સાંધાના દુખાવા જેવી સમસ્યાઓમાં પણ આ રામબાણ ઇલાજ છે. જ્યારે તમારું શરીર અંદરથી સ્વસ્થ હશે ત્યારે જ તમે લક્ષ્મીજીના આશીર્વાદને માણી શકશો. ઘણા લોકો અડધેથી હાર માની લે છે, પણ હું તમને વિનંતી કરીશ કે ઓછામાં ઓછા 41 દિવસ સુધી આ પ્રયોગોને પૂરા વિશ્વાસ સાથે ચાલુ રાખજો. આ સમયગાળા દરમિયાન તમારા મનમાં આવતા નકારાત્મક વિચારોને રોકવા માટે સવારે ઉઠીને 5 મિનિટ ધ્યાન ધરવાનું રાખો. જ્યારે તમારી આંતરિક શક્તિ જાગૃત થશે ત્યારે તમને અનુભવ થશે કે જે કામો પહેલા અટકી જતા હતા તે હવે આપમેળે અને સરળતાથી પૂરા થઈ રહ્યા છે. વિડીયોના સાવ અંતે હું તમને એટલું જ કહીશ કે તમે આજે આ વિડીયો જોયો તે કોઈ સંજોગ નથી, પણ કદાચ ભગવાનની ઈચ્છા છે કે હવે તમારા દુઃખના દિવસો પૂરા થાય. તમારી મહેનત અને આ પ્રાચીન રહસ્યોનો સંગમ તમને સફળતાના શિખરે પહોંચાડશે. ક્યારેય પોતાની જાતને ગરીબ કે લાચાર ન સમજતા, કારણ કે તમારામાં એ જ ઈશ્વરનો અંશ છે જે આખા બ્રહ્માંડને ચલાવે છે. માતા લક્ષ્મીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ વિડીયો જોનાર દરેક વ્યક્તિના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય. તમારા હૃદયમાં ભક્તિ અને હાથમાં પુરુષાર્થ હશે તો દુનિયાની કોઈ તાકાત તમને આગળ વધતા રોકી નહીં શકે. આ જ્ઞાનને તમારા જીવનમાં ઉતારીને તમે પણ એક ઉદાહરણ બનજો કે શ્રદ્ધાથી બધું જ શક્ય છે. મિત્રો, આ વિડીયોમાં હવે હું તમને એક નાનકડી પણ અત્યંત શક્તિશાળી ચેલેન્જ આપવા માંગુ છું.
જો તમે ખરેખર તમારા જીવનમાં પરિવર્તન લાવવા માટે ગંભીર હોવ તો આજથી જ 21 દિવસનો એક સંકલ્પ લો. આ 21 દિવસ દરમિયાન તમારે કોઈપણ એક પણ રાત ચૂક્યા વગર નાભીનો આ પ્રયોગ કરવાનો છે. મનોવિજ્ઞાન પણ કહે છે કે કોઈપણ નવી આદતને મગજમાં બેસાડવા માટે 21 દિવસનો સમય લાગે છે. આ સમય દરમિયાન તમે જોશો કે તમારા સ્વભાવમાં પણ એક પ્રકારની નમ્રતા અને શાંતિ આવશે. તમારા ઘરમાં જે નાની નાની વાતોમાં ઝઘડા થતા હતા તે ધીમે ધીમે ઓછા થઈ જશે. આ બધું તમારી ઊર્જાનું શુદ્ધિકરણ છે. આ પ્રયોગ કરતી વખતે એવું ન વિચારતા કે જોઈએ શું થાય છે, પણ એવા મક્કમ નિર્ધાર સાથે કરજો કે હવે મારું નસીબ બદલાઈ જ રહ્યું છે. તમારી પોતાની વાણીમાં એટલી શક્તિ છે કે જો તમે સતત હકારાત્મક રહેશો તો બ્રહ્માંડની બધી જ ઊર્જા તમારી સેવામાં હાજર થઈ જશે. ઘણીવાર આપણને લાગે છે કે આપણે એકલા છીએ, પણ યાદ રાખજો કે જ્યારે તમે ધર્મના અને શાસ્ત્રોના માર્ગે ચાલો છો ત્યારે અદૃશ્ય શક્તિઓ તમારી રક્ષા કરતી હોય છે. નાભી પર હાથ રાખીને જ્યારે તમે મંત્ર બોલો છો ત્યારે તમે તમારા પૂર્વજો અને દેવી દેવતાઓ સાથે એક અતૂટ તાર જોડો છો. આ વિડીયોમાં બતાવેલી વિધિઓ એ માત્ર માહિતી નથી, પણ તમારા પૂર્વજોનું એક જ્ઞાન છે જે સમય જતાં ખોવાઈ ગયું હતું. આજે તમે આ માહિતી મેળવીને ફરીથી એ જ સમૃદ્ધિના માર્ગે ચાલવા માટે તૈયાર થયા છો. આ 21 દિવસ દરમિયાન તમારા અનુભવો કેવા રહ્યા, તમને કેવું પરિવર્તન લાગ્યું તે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. તમારી એક નાનકડી કોમેન્ટ બીજા હજારો લોકોને આશાનું કિરણ આપી શકે છે. હવે હું આ વિડીયોને અહીં જ વિરામ આપું છું, પણ આ આપણી સફરનો અંત નથી, પણ એક નવી શરૂઆત છે. ભગવાન ભોળાનાથ અને માતા લક્ષ્મીના ચરણોમાં શ્રદ્ધા રાખીને આગળ વધો. તમારા જીવનમાં જે પણ દુઃખના વાદળો છે તે ચોક્કસપણે વિખરાઈ જશે. આ વિડીયોના માધ્યમથી જો તમારા જીવનમાં 1% પણ સકારાત્મક બદલાવ આવશે તો અમે સમજીશું કે અમારી આ મહેનત સફળ થઈ છે. તમે આટલા લાંબા સમય સુધી અમારી સાથે જોડાયેલા રહ્યા તે બદલ અમે તમારા ઋણી છીએ. સદાય હસતા રહો, સ્વસ્થ રહો અને પ્રભુની ભક્તિમાં મગ્ન રહો. આખા વિશ્વનું કલ્યાણ થાય અને ભારતની પ્રાચીન સંસ્કૃતિનો ડંકો વાગતો રહે તેવી મનોકામના. વિડિયો જોનારા દરેક ભક્તોને મારા દિલથી આશીર્વાદ. મિત્રો, આ વિડિયો શ્રેણીના સાવ અંતિમ તબક્કે પહોંચતા હું હૃદયપૂર્વક આશા રાખું છું કે નાભીના આ ગૂઢ રહસ્યો તમારા જીવનના અંધકારને દૂર કરી સમૃદ્ધિનો નવો ઉજાસ ફેલાવશે. ઘણીવાર આપણે મોંઘા રત્નો કે અઘરી વિધિઓ પાછળ દોડતા હોઈએ છીએ, પણ હકીકતમાં પરમાત્માએ આપણા પોતાના શરીરમાં જ આટલું મોટું શક્તિનું કેન્દ્ર આપ્યું છે. આ માહિતી માત્ર જોવા ખાતર નથી, પણ તેને તમારા પરિવારના દરેક સભ્ય સુધી પહોંચાડવી એ પણ એક સેવાનું કામ છે. જો તમને લાગે કે આજના આ વિડીયોથી તમને કંઈક નવું શીખવા મળ્યું છે અને આ ઉપાયો તમારા જીવનમાં આશાનું કિરણ લાવી શકે છે, તો અત્યારે જ આ વિડીયોને એક લાઇક જરૂર આપજો. તમારી એક નાનકડી લાઇક અમને એ વાતની ખાતરી આપે છે કે અમારો આ પ્રયાસ સાચી દિશામાં છે અને અમે તમારા માટે આવા જ સંશોધન કરેલા વિષયો લાવતા રહીએ. તમારી આસપાસ પણ એવા કેટલાય લોકો હશે જેઓ મહેનત કરવા છતાં નિષ્ફળતાથી ઘેરાયેલા હશે અથવા બીમારીઓથી કંટાળી ગયા હશે. તેવા મિત્રો અને સ્નેહીજનો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ફેસબુક, વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ પર આ જ્ઞાનને વહેંચીને તમે પણ કોઈનું નસીબ બદલવામાં નિમિત્ત બની શકો છો. શાસ્ત્રોમાં જ્ઞાનદાનને સર્વોત્તમ દાન માનવામાં આવ્યું છે. આ ઉપરાંત જો તમે ઈચ્છો છો કે અમે જ્યારે પણ આવા રહસ્યમયી અને જીવન પરિવર્તન કરી નાખે તેવા વિડીયો મૂકીએ ત્યારે તમને તેની જાણકારી સૌથી પહેલા મળે, તો અમારી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. નીચે આપેલા લાલ બટનને દબાવીને સાથે જ બેલ આઇકન પણ પ્રેસ કરજો અને તેમાં ઓલનો વિકલ્પ પસંદ કરજો, જેથી તમે અમારો એક પણ મહત્વનો વિડીયો ચૂકી ન જાઓ. તમારા હૃદયમાં ઉઠતા કોઈ પણ સવાલો, શંકાઓ કે તમારા અત્યાર સુધીના અનુભવો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખી જણાવજો. અમે તમારા દરેક પ્રતિભાવ વાંચીએ છીએ અને તેમાંથી જ અમને નવા વિષયો બનાવવાની પ્રેરણા મળે છે. તમારા શબ્દો અમારા માટે આશીર્વાદ સમાન છે. જાતા જાતા એકવાર ફરીથી મનમાં સંકલ્પ કરજો કે આજથી તમારી પ્રગતિ શરૂ થઈ ગઈ છે. માતા લક્ષ્મીના આશીર્વાદ અને ભગવાન ભોળાનાથની કૃપા તમારા પર હંમેશા બની રહે. તમારા બાળકો સંસ્કારી બને અને તમારો વ્યવસાય દિન પ્રતિદિન પ્રગતિ કરે તેવી જ પ્રભુને પ્રાર્થના. આટલા લાંબા સમય સુધી અમારી સાથે જોડાયેલા રહેવા બદલ અને આ જ્ઞાનયાત્રામાં સહભાગી થવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ માત્ર એક વિડીયો નથી, પણ તમારા જીવનની નવી શરૂઆત માટેનું એક માર્ગદર્શન છે. જો તમને લાગે કે આ માહિતીમાં સહેજ પણ સચ્ચાઈ છે
અને આનાથી કોઈનું ભલું થઈ શકે છે તો અત્યારે જ આ વિડીયોને એક જોરદાર લાઇક આપી દો. તમારી એક લાઇક અમને એવો અહેસાસ કરાવે છે કે ગુજરાતના ખૂણે ખૂણે આપણું આ પ્રાચીન જ્ઞાન પહોંચી રહ્યું છે અને લોકો જાગૃત થઈ રહ્યા છે. અમારો ઉત્સાહ વધારવા માટે તમારી લાઇક ખૂબ કિંમતી છે. હવે એક નાનકડું પણ પુણ્યનું કામ કરજો. આ વિડીયોને તમારા વોટ્સએપ અને ફેસબુક પર જેટલા પણ ગ્રુપ છે તેમાં શેર કરી દો. યાદ રાખજો, જે બીજાના ઘરે દીવો પ્રગટાવવામાં મદદ કરે છે તેના ઘરે પરમાત્મા ક્યારે અંધારું નથી રહેવા દેતા. તમારી એક શેર કરેલી લિંક કોઈ લાચાર કે દુઃખી વ્યક્તિના જીવનમાં આશાનું કિરણ લાવી શકે છે અને તેનું પુણ્ય તમને જરૂર મળશે. અને સૌથી મહત્વની વાત, જો તમે હજુ સુધી આ પરિવારનો હિસ્સો નથી બન્યા તો અત્યારે જ નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન તોડી નાખો અને સાથે જ બેલ આઇકન દબાવીને ઓલ પર સેટ કરી દો, જેથી કરીને ભવિષ્યમાં જ્યારે પણ અમે આવા કિસ્મત બદલી નાખનારા રહસ્યો લઈને આવીએ ત્યારે તેની નોટિફિકેશન સૌથી પહેલા તમારા મોબાઈલમાં વાગે. તમે અમારો એક પણ વિડીયો મિસ ન કરો, એ જ અમારો ઉદ્દેશ્ય છે. તમારા હૃદયના ભાવ અને તમારા મંતવ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં. જોઈએ કેટલા લોકો માતા લક્ષ્મીના સાચા ભક્તો છે. તમે આટલો પ્રેમ આપ્યો અને વિડીયોને અંત સુધી જોયો તે બદલ તમારા આત્મામાં વસેલા પરમાત્માને મારા પ્રણામ. ભગવાન તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે. જલ્દી જ મળીશું એક નવા ધમાકેદાર વિડીયો સાથે. ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.